કુંતાએ યાદ કરેલું. કુંતાએ કહેલું મને સુખ તો જોઈએ જ નહીં, મને દુઃખ જોઈએ. નોટ ઓનલી મી, માય એન્ટાયર ફેમિલી, મારો આખો પરિવાર વિપત્તિમાં રહે. યુધિષ્ઠિરે આવીને તરત વાત કરી કે માં આટલું દુઃખ ઓછું પડ્યું છે? આ પાંડવો પર કેટલું દુઃખ પડ્યું, તમે કેટલું દુઃખ સહન કર્યું છે. કુંતા સુખી નથી. કુંતાએ બહુ સરસ વાત કરી યુધિષ્ઠિરને કે બેટા તને ખબર નથી, મારા જેવી સુખી પણ કોઈ નહીં અને મારા જેવી દુઃખી પણ કોઈ નહીં. સુખનો હિમાલય મેં જોયો છે અને દુઃખનું પાતાળ અથવા ગર્તકી મેં જોઈ છે. મારા જેવી કોણ નસીબદાર? પહેલા તો વાત કરી કે દેવકીના 6 દીકરા ભગવાન બચાવી નહીં શક્યા. દેવકીના દીકરાઓને બચાવ્યું નહીં. 5 તો આગળ ખાસ 6 દીકરા થયા દેવકીને ત્યાં સુધી બચાવી. 7મા થયા બલરામ થયા અને 8મા થયા ભગવાન કૃષ્ણ થયા. તો કુંતાએ કહ્યું કે મારા જેટલી કોણ નસીબદાર કે કૃષ્ણ પોતાની જ માના દીકરા બચાવી નહીં શક્યા. અને કુંતા કહે છે કે મારા 5 કૃષ્ણએ બચાવ્યા. અને એટલું ઓછું નથી, અંદર પણ છે અને બહાર પણ છે. એવી જ્યારે વાત આવી ત્યારે કે છે ઉત્તરના ગર્ભની અંદર પણ ભગવાને રક્ષણ કર્યું છે પાંડવોના એ સંતાનનું, અને બહાર 5 પાંડવોનું રક્ષણ કર્યું છે. તો મારા જેટલી નસીબદાર પણ કોઈ નહીં. અને પાંડુનું અવસાન થયું ત્યાર પછી માદ્રીએ પણ એની પાછળ સતી થઈ ગયા. અને ત્યારે 5 દીકરાને લાવીને મેં જેટલું દુઃખ જોયું છે એટલું મેં કોઈ મારા જેવું કોઈ દુઃખ જોયું પણ નથી. 5 પાંડવોને મારવા માટે થઈને કૌરવોએ કેવા કપટ કર્યા છે, આ બધું મેં જોયું છે. એટલે દુઃખ પણ મેં એટલું બધું જોયું છે અને મારાથી સુખી પણ. હવે મારે સુખે દુઃખેની વાત નથી કરવી, હવે મારે ભગવાનનું ભજન કરવું છે. અને હે ઠાકોરજી, હે મારા દ્વારકાધીશ, તમે મેં બરાબર ભલી ભાંતિ, આના જેવી હોશિયાર કોણ, મેં ભલી ભાંતિ યાદ કર્યું છે કે સુખ આવે છે ત્યારે તમે વયા જાઓ છો. અમને આજે મળ્યું છે સુખ, જ્યારે પાંડવોને ગાડી મળી છે. અને ત્યારે તમે દ્વારકા જવાની વાત કરો છો અને દુઃખની અંદર ત્યારે તું અમારી હારે રહેવા વાળો છે. આપણા બધાના સ્વભાવ છે, હો જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, આવી પડે ત્યારે તને યાદ કરું, ત્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, ત્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય જ્યારે 2 પૈસાની, મૂડી હોય જ્યારે 2 પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ, જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, ત્યારે તને યાદ કરું, ત્યારે તને યાદ કરું. मुश्किल आवे त्यारे याद सब सुख में सुमिरन सब का, दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई. अगर आपने सुख में सुमिरन किया होगा, खरेखर सुमिरन करवानो समय गयो, भजन करवानो समय गयो. भजन करवानो समय सुख छे અને ભજન કરવાની ઉંમર યુવાની છે. ભજન ગરડા થઈ જાય પછી તમે
પછી તો ઘરવાળા જ કહે છે કે અહીંયા ઘરે બેઠા છો એના કરતા 3 વાગે મંદિરમાં મૂકી આવીશ, 6 વાગે ગાડી આવીને લઈ આવીશ બહાર. એ થશે. ઘરમાં ખાંસી ખાવ, નામ નથી દેતો નહીં તો પાછી પ્રોબ્લેમ થાય. કઈ જગ્યા ઇંગ્લેન્ડની અંદર આજથી 20 વર્ષ પહેલા જ્યારે હું પ્રારંભમાં અહીંયા આવ્યો ત્યારે સાહેબ મારી પરિસ્થિતિ, ભાવેશભાઈ લાઈવ નહીં કરતા, મારી પરિસ્થિતિ એવી કે હું કથા કરવા બેસું તો સામે શ્રોતાઓ તો તમે ગણતા થઈ જાઓ. 3 ને ચોથો હું જ વક્તા ને હું જ. પછી મને યાદ આવ્યું કે કઈ વાંધો નહીં, હું નસીબદાર છું સુખદેવજી કરતા, કે સુખદેવજી નું તો એક પરીક્ષિત જ શ્રોતા હતા, મને 2 તો વધારે મળ્યા. સકારાત્મક લેવું હું કરે ભાઈ, જઈએ ક્યાં બનેલું એવું બચ્ચે છે ને. હકીકત તમને કહું, એક માતાજી 2 કલાકની પ્રવચન રાખતા. એક માતાજી 7 થી 9 સમય, 7 થી 9 2. એક માતાજી 6 વાગ્યાને આવી જાય, જાણે જગ્યા નહીં મળવાની હોય. એટલો મોટો હોલ ને એમાં માતાજી 6 વાગ્યાને આવીને બેસી જાય. બોલો. તો પછી આટલા 7 દિવસ એટલે પહેલા હું માતાજીને ઉતરી સીધો પગે લાગે, માતાજી તમે જ એક છો કે જે હવે આ લોકો તો બધા 7 થી 9 ને, તો બીજા 2 જે ખરા 3 જણા આવતા હતા, પણ સારુંથી પકડી રાખેલું હાથે હાથ દડા 3 આવેલા નહીં. એક વૈદ્યો નહીં ગદ્યો, એનો મને માન છે કે આ 3 તો સાંભળું. તે પૂરું થયું એટલે હું વળી 7 દિવસ પછી માતાજીને સામેથી પગે લાગવા ગયો. માતાજી તમે ખરેખર બહુ સારું. તો મને કે બેટા તને સાચી હકીકત કહું. મેં કહું બોલો. મેં કહું તમારે ભાવ સાંભળવાનો. મને કે ભાવની વાત છોડો. આ તો છોકરાઓ એમ કહેતા હતા કે ઘરનું હીટર બાળવું. હવે 2 રહ્યા પેલા મેં કીધું જોવું જ નથી એની પાસે, આવવાનું જ હશે કે મંદિરનું હીટર બાળવામાં હું વાંધો છે. सुमिरन की उम्र है, युवानी है. પહેલાના જમાનામાં રાજાઓ વાનપ્રસ્થાશ્રમ એટલે એક્ઝેક્ટ વાનપ્રસ્થાશ્રમ જ. 1 થી 25 બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 એ ગૃહાશ્રમ અને 50 થી 75 એટલે વાનપ્રસ્થાશ્રમ જ હતું. અને 75 થી 100 એ સંન્યાસ આશ્રમ. આ આશ્રમ 4 બનાવેલા ને એ પ્રમાણે વર્તતા રાજા મહારાજાઓ પણ. જેને ભરત કહો છો તમે, જડ ભરતની કથામાં ભરતજી 58 વર્ષની ઉંમરે બધાને હોંપી દીકરાઓને છોડી ભજન કરવા માટે ગયા છે. વનની અંદર ભજન કરવા માટે ભરતજી આટલા વર્ષો પછી નીકળ્યા છે. તે સમયમાં ગમે એટલા તમે પેલા હોય પણ આશ્રમ પ્રથા એને ફોલો કરતા હતા. તમને બધાને કહું છું આ, હું જાતે પણ એમાંનો જ છું કે આશ્રમ પ્રથામાં એ રીતે માન આપો. 50 વર્ષ પછી 51મું વર્ષ થાય ને ભાઈ, એટલે વનમાં તો જઈ નહીં શકવાના આપણે ભાઈ. જે આમ છે નહીં વન ને, વન એટલે કે જંગલ, એમાં આપણે જઈ નથી શકવાના. પણ એના જેવું જીવન જીવો. હજુ પણ આશ્રમ પ્રથા છે. 51 વર્ષ થાવ ને ભાઈ એટલે બધા અભરખા, આશા, ઈચ્છા એ બધું ઓછું કરતા જવાનું. હું આવું કહું તો પાછળથી કે મહારાજ 50-25 શરૂ થાય. બધી ઈચ્છાઓ ક્યાંથી શરૂ થાય? જે વખતે છોડવાનું છે ત્યાંથી પકડવાનું શરૂ થાય. યુવાની આમ તો નરસિંહ મહેતા બોલ્યા કે ગરડા થઈશું ને ગોવિંદ ગઈશું. પણ હમણાંનો જમાનો એવો છે કે ગરડા થશો કે કેમ પ્રશ્ન થશે. યુવાની એ ભજનની સાચી ઉંમર છે. હું એક દાખલો આપીને વાત આગળ ચલાવું. તમારા ઘરે ઓચિંતા વિવય આવે અને તમે એકદમ સરપ્રાઇઝલી
આવે ને તમે આમ આશ્ચર્ય, ઓહો તમે આવ્યા, બેસાડો તમે. અને પછી રસોડામાં જઈને કહો કે કંઈ વેવાય આવ્યા કંઈ ખાવાનું છે? કંઈ નથી. કોઈ ફ્રૂટ એવું કંઈ છે પણ 4 દિવસનું વાસી છે, એક્સપાયરી ડેટ થઈ. પેલો કહે છે ના 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 વેવાય ને તો રાજુ, એટલે પેલી થેલી આપે, આલડીમાં જઈને લઈ આવો જા. હું હજુ સુધી એક વાર નહીં ગયો બોલો, પણ મને ખબર છે કે આ જગ્યા પડે. એટલે આપણે પેલો આ તો હું તમને દાખલો આપું છું કે પેલો લઈએ સ્વાભાવિક લઈને આવ્યા. આ બધા દાખલાઓ એટલા માટે હું તમને આપું છું કે તમને ઇઝીલી પડે, મારી વાત સમજ પડે. હવે તમે તમારા વેવાઈને 4 દિવસનું વાસી ફ્રૂટ નહીં આપો, એને તાજું આપો ને ઉપરવાળાને ખખડી ગયેલું 80 વર્ષનું ફળ અપાય, એને પણ જુવાનીનું તાજું ફળ આપવું જોઈએ સાહેબ. જુવાની હોય ત્યારે, અરે બજારની એક્ઝેક્ટ ઉંમર જ જુવાની છે, પણ પાછી કન્ડિશન અપ્લાય, કાલથી બંધ ન થઈ જતા કે મહારાજે તો જુવાનીમાં કહેલું ને અમે ગરડા. જરા ભાઈ સર પાછું હું તમને એમાંય બીજી રીતે તમને વાળું. ભાગવત કે છે, ભાગવતની અંદર 3 જગ્યા પર મંગલાચરણ છે. પ્રથમ સ્કંદમાં, દ્વિતીય સ્કંદમાં અને આ સ્કંદની પૂર્ણાહુતિ વખતે સૂચિએ કર્યું. હવે મંગલાચરણનો અર્થ થાય છે મંગલાચરણ શ્રી ગણેશ. તમે કોઈ ભજનમાં આમ ચાલુ કરો ને તો કે ચાલો ભાઈ મંગલાચરણ કર. મંગલાચરણ અમે ક્યારે કરતા હોઈએ? જ્યારે અહીંયા આવીને હું બેસું છું અને જે શ્લોક બોલીને પછી ધૂન ને ઇત્યાદિ થાય એને મંગલાચરણ કહેવાય. પણ અહીંયા કેમ આવું? પણ ભાગવત મને તમને સમજાવે છે એક્ઝેક્ટ મંગલાચરણ તો પ્રથમ સ્કંદમાં આવે તો વિવેકી છે, પણ દ્વિતીયમાં પણ અને સ્કંદના પૂરું થતું તો સ્કંદ ત્યારે પણ મંગલાચરણ. આમ એમ સમજાવે છે મને ને તમને કે તમારા જીવનનું મંગલાચરણ એટલે કે પ્રારંભ, એટલે કે મંગલ કરવાનો પ્રારંભ તમે પ્રથમ સ્કંદમાં એટલે કે બાળપણમાં પણ થઈ શકે, દ્વિતીય સ્કંદ એટલે કે યુવાનીમાં પણ થઈ શકે, અને કદાચ છેલ્લે મરવાના હોય ત્યારે ભીષ્મની જેમ ઇતિમતી રૂપ હોય કલ્પિતા વિતૃષ્ણા કરીને છેલ્લે પણ થઈ શકે છે. પણ છેલ્લે તો ભગવાન યાદ રાખજો સાહેબ, છેલ્લે જો ભગવાન તમને યાદ આવે તો આખી જિંદગીનું સર્વાઈવ કરો ને ભાઈ ઇઝ ઇક્વલ ટુ, પણ છેલ્લે તમને જો ભગવાન યાદ આવે તો સમજી લેજો તમે બહુ સારી રીતે જીવ્યા છો. અને એટલા માટે इतना तो करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम लेकर तब प्राण. બાકી છેલ્લે છેલ્લે ભગવાન યાદ આવવા અઘરા છે સાહેબ. ડોસો 4 દીકરા ને 4 વહુ, અને ડોસો બીમાર, ઉંમર થઈ ગઈ, ડોક્ટરે કહ્યું કે હવે પડીકું વળી ગયું છે, હવે તમારે જેટલી સેવા કરવી હોય કરી લ્યો. અને મોટા દીકરાની વહુ નજીક આવીને ખબર હતી કે ડોસા પાસે છે પણ મૂક્યું ક્યાં મૂક્યું, એટલે એને માટે પ્રયાસ કરતા હતા બાપુજી 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 તમે સુખી છો ને? બાપુજી કે સુખી છો. કઈ કેવું છે કેવું છે? અમે બહુ સરસ છોકરાઓએ કહ્યું કે બાપુજી તમે અમને બહુ સારી રીતે જીવાડ્યા છે, તમે આ દુકાન ને આ ને તે ને બધું તમે મૂકીને જાઓ છો, લીલીવાડી મૂકીને જાઓ છો, અમે બહુ ખુશ છીએ. તે બાપુજી 2 વાર મોડું આમ ઊંચું, એટલે આ લોકો સમજી ગયા કે બાપુજીને કઈ કેવું છે કે ક્યાં કોને આ લીધા છે. ડોક્ટરને બોલાવવામાં આવે, ડોક્ટરે કહ્યું કે આમ તો કઈ બોલે નહીં, પણ એ જમાનાના 10,000 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે એ મૂકું અને પછી કઈ થાય તમારું નસીબ. છોકરાઓએ મીટિંગ કરી અને મીટિંગમાં પાસ થયું કે બધા 2,500 કાઢો. એ 4 છોકરાઓએ કાઢ્યું 2,500 ને ઓલું ઇન્જેક્શન જેવું ઠપકાર્યું. દાદા તમારે શું કેવું છે? આ દુકાન બધું તમે મૂક્યું છે અમને. દાદાએ તરત કેવું એ જ તકલીફ છે
કે તમે બધા અહીંયા છો તો દુકાને કોણ? 200 એને હજુ દુકાન યાદ આવી. બોલો 10,000 રૂપિયાનું છોકરાઓએ ઉડાડી દીધું. પછી તો આમ જ બાપુજી નહીં સાહેબ, એ છૂટે જ નહીં. તમે કહો ને તમને. એટલા માટે અમારા પુનિત મહારાજ લખે, હા, સમય મારો સાથ જેવાલા કરો હું તો એ સમય મારો ભગવાનને પ્રિય વાત છે. મહાભારતમાં લખ્યું છે, કૃષ્ણે પાડા વને જને. ભગવાન શ્રી કૃષ્ણ એક વખત મહાભારતનું યુદ્ધ છે, એની અંદર એક દિવસ રાત્રે 2 વાગે કૃષ્ણ પોતાની છાવણીમાંથી નીકળતા યુધિષ્ઠિર જોઈ ગયા. कहाँ जा रहा है ये गोविंद? रात को 2 बजे યુધિષ્ઠિરની પાછળ જાય. નકુલ, સહદેવ ઇત્યાદિ બધા ભીમ આવીને યુધિષ્ઠિરની પાછળ ક્યાં જાય છે? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની છાવણીમાં ગયા. અર્જુનના ચરણ દબાવતા ભગવાન. યુધિષ્ઠિર જોઈ ગયા. યુધિષ્ઠિરે તરત કહ્યું, ભગવાન એ ક્યાં કર્યો? પાપમાં અમને બધાને પાડશો. તમારથી આ અર્જુનના ચરણને એને કેમ ચંપી કરો તમે? ત્યારે કહ્યું કે યુધિષ્ઠિર, આના રોમ રોમમાંથી આ ઊંઘે છે, તે છતાં તું કાન ધર. આના રોમ રોમમાંથી કૃષ્ણ 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 નીકળ રહા. આ મને નિરંતર યાદ કરે છે અને આ મને યાદ કરે છે, પરિણામે મને ઊંઘ નથી આવતી. वो याद कर रहा है इसलिए मुझे नींद नहीं आ रही है. तो કહે છે કે હું એટલા માટે એના ચરણ દબાવું છું કે એના ચરણ દબાવ. આખા દિવસનો થાકેલો છે યુદ્ધ કરીને, તે છતાં પણ રાત્રે સુતા સુતા પણ એના મુખારવિંદમાંથી મારું નામ કૃષ્ણ 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 નીકળે છે. હું ઊંઘી નથી શકતો અને હું એટલા માટે ચરણ ચંપી કરું કે એનો થાક ઉતારું છું. અને થાક ઉતારું, ચરણ ચંપી કરું તો કદાચ એને ઊંઘ આવી જાય અને મારું નામ થોડાક સમય માટે બોલતો બંધ થઈ જાય તો મને ઊંઘ આવી જાય. મને આજે જ કોઈ પૂછ્યું કે મહારાજ ઊંઘ નથી આવતી તો શું કરવું જોઈએ? એટલે હું કઈ ડોક્ટર છું? અરે હરખા સવાલ તો કરો ના, પણ ના જરૂરી છે સાહેબ. એ વાત છે. આમાંથી 20-30% આ પ્રશ્ન હોય પણ બોલે એ ના. બસ 3 વાગ્યા સુધી આટા ઓશિકામાં ઊંઘ વધે. ક્યાં ગઈ ક્યાં ગઈ, આમ ફરે આમ ફરે, કોઈ જગ્યા પર ઊંઘ દેખાય નહીં. તમને બતાવી દઉં એકદમ ઇઝી વિચ આઈ એમ ડુઈંગ. મને તો ઊંઘ આવી જાય છે ભાઈ, પણ તે છતાં જે છે તે હકીકત. મારી સામે ભાગવત છે અને જલારામ કથા છે અને અંદર જલારામ બાપાની એની કથાની પુસ્તિકા છે, ગ્રંથ છે, એની સાક્ષી હતો. મારા મોબાઈલમાં આખી રાત ચાર્જિંગની સાથે ભાગવત કથા ચાલતી હોય. આખી રાત ઝીણા એને મને ઊંઘ આવી જાય
પણ ગમે ત્યારે પણ આંખ ખુલે ત્યારે મારા કાનની અંદર એ જ પ્રશ્ન, એ જ અવાજ આવ્યા રાખતો હોય. ભાગવત ચાલે. તમને જે હવે તો વિજ્ઞાને આટલું સારું સાધન આપ્યું છે. આડે અવડે નહીં જાઓ, આડે અવડે નહીં જાઓ. છે આનો સદુપયોગ કરો સાહેબ. મોબાઈલનો સદુપયોગ કરતા દિવસે ઓછી કરીને રાત્રે ચાલુ કરો. હવે તો હું એમ કહું એકદમ ઝીણા. તમને સુંદરકાંડ ગમે, સુંદરકાંડ મૂકીને હોઈ જાઓ. રાત્રે કાલે આજે રાત્રે કરજો, જેને નથી ઊંઘ આવતી એને, અને પછી કાલ પાછી મને કહેજો કે રિઝલ્ટ હું આવ્યું, નહીં તો દવા બદલી આપીશ. તમને જે ગમતું હોય તે મૂકીને. પણ હા, એક વાત છે, તમને ગમતું હોય એટલે કે ફિલ્મ લઈને નહીં મૂકી દેતા. ભગવાનનું જે તમને નામ ગમે મૂકીને સૂજો. બીજો રસ્તો તો મારી પાસે તો એવું કંઈ એવા કોઈ પીલ્સ નથી, એવી કોઈ. ઘણાને એવું છે ભાઈ કે કથામાં આવે ને ઊંઘ આવે, ઘરે ઊંઘ નહીં આવે, ને અહીંયા ચાલુ થાય એટલે આમ ચાલુ ને પાછા. હું મારી કથાની અંદર અમુક વસ્તુ સ્પષ્ટ કહેવું છું. એક, કોઈ પણ પાત્ર ચશ્મા વાળો હોવો જોઈએ નહીં. અત્યારથી બધાને જ કહું, અહીંયા ને ઇક્વલી. એટલે રૂક્ષ્મણી વિવાહ કરે તો ચશ્મા વાળા બે ના લાવે. પેલા ભાઈ પણ ચશ્મા, એટલે મૂકું રૂક્ષ્મણીને ક્યાં ચશ્મા હતા, જરાક તો વિવેક રાખો. ચશ્મા થોડીક વાર ગાળવા, એ જ પાત્ર લાવવાના, એ બરાબર મેચ થાય. બીજું, પહેલી હરોળમાં બેઠા છે એને ફરજિયાત જાગવાનું. મારા બેટા પહેલી હરોળમાં જ આમ હજી તો આમ મંગલા છે ને, સ્વસ્તિ શ્રી પહેલી હરોળ પણ તમે. ને પછી મને એમ પણ થાય કે મારી કથાની કેટલી બધી, જો કે મારી કથામાં ગેરંટી તમને આપું, તમને ઊંઘવા જ નહીં દો. તમારે ઊંઘ આવે છે ને માટે અહીંયા કઈ ઊંઘવા નહીં. તમારે કાલથી ભાઈ અહીંયા પથારી કરજો 3-4, જેનો ઊંઘો લાંબા થઈને ઊંઘી જજો. પણ એ સારું છે એક રીતે જોવા જઈએ તો. તમને ઘરે 2 પિલ્સ લઈને ઊંઘ નહીં આવતી હોય ને અહીંયા કથામાં ઊંઘ આવતી હોય તો આ તો કથા સુધરી ગઈ સાહેબ. તમારો રોગ બતાડ્યો. આ તો તમારા તન મન ના દર્દ કેરો ડોક્ટર રણ છોડ રાય.